સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશ આજે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સંકલ્પને ઉજવી રહ્યો છે. વિકાસની આ ગાથામાં ગુજરાતના વાવથરા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટે એક નવી ઓળખ ઊભી કરી છે. એક સમયમાં માત્ર સરહદ તરીકે ઓળખાતું નડાબેટ આજે પ્રવાસન, આસ્થા અને રાષ્ટ્રભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. નળેશ્વરી માતાજી મંદિરથી લઈને સીમા દર્શન પ્રોજેક્ટ સુધીના વિકાસ કાર્યોના કારણે હજારો પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં આધુનિક રોડ, પ્રવાસન સુવિધાઓ અને સ્થાનિક રોજગારીના અવસરો ઊભા થતા સમગ્ર વિસ્તાર વિકાસને નવી ગતિ મળી છે. ચાલો જોઈએ નડાબેટની વિકાસ યાત્રા પર અમારો આ વિશેષ અહેવાલ. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલું નડાબેટ આજે ગુજરાતના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અહીં પ્રવાસીઓ માટે અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નળેશ્વરી માતાજી મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં થયેલા વિકાસ અને સુવિધાઓના વિસ્તરણથી ભક્તોને વધુ સગવડ મળી રહી છે. નડાબેટનો સીમા દર્શન પ્રોજેક્ટ દેશભક્તિનો અનોખો અનુભવ કરાવે છે. અહીં પ્રવાસીઓ BSFના જવાનોની કામગીરી અને સરહદી જીવનને નજીકથી નિહાળી શકે છે. સરહદી વિસ્તારોમાં માર્ગ, વીજળી, પાણી અને સંચાર વ્યવસ્થામાં થયેલા સુધારાઓના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો છે. પ્રવાસન સાથે જોડાયેલા અનેક લોકોને રોજગારી મળી રહી છે. નડાબેટના ઇતિહાસમાં આપણે જોઈએ તો નડાબેટ એ આઝાદી પહેલાં સિંધ પ્રાંત તરફથી આવવા માટેનું એક બારું ગણાતું. સૂકો ભઠ્ઠ રણનો વિસ્તાર અને વૃક્ષ વગરનો નિર્જન પ્રદેશ, એની સાથે સરહદને લઈને સરહદના સૌ રખેવાળો સાથે દિવાળીનો ઉત્સવ મનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ દિવાળી મનાવીને સૈનિકોનો ઉત્સાહ વધારતા. અને એ વખતે એમનું વિઝન હતું કે નડાબેટને એક દુનિયાની અંદર ઓળખ આપવી છે. આ આદરણીય મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે આ વિસ્તારના લોકસેવક શંકરભાઈએ પણ અશ્વદોડ યોજીને એ વિકાસ કઈ રીતે થાય, દુનિયાના લોકો કઈ રીતે ત્યાં આવે, આવા પ્રકારના પ્રયાસો કરે. રાજ્ય સરકારના પ્રયાસો થકી 125 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને ત્યાં જોવાલાયક સ્થળો, પ્રવાસન, ટુરિઝમ, 0 પોઈન્ટ જેમ વાઘા બોર્ડરની અંદર એ ફોર્સ દ્વારા સેરેમની કરવામાં આવે છે એ રીતે અહીંયા પણ સેરેમની જોવા માટે દેશ વિદેશના લોકો અને રાજ્યના અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ આવે છે. એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આમ લોકોનો ધસારો જ્યારે થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં વ્યવસ્થા કરી છે 0 પોઈન્ટ સુધીની, અને ત્યાં મ્યુઝિયમ, શહીદોના સ્મારકો અને મા નળેશ્વરીના બેસણા, આ સદૈવ એક આ વિસ્તારની ઓળખ છે. રામનવમીના તહેવારના દિવસે લાખો લોકો ત્યાં મેળાના સ્વરૂપે આવે છે. અહીંયા સંત શ્રી સચ્ચિદાનંદજીના એ અથાગ પ્રયાસોથી પણ એમાં એક છોગવું ઉમેરાણું છે. આજુબાજુ એ વિસ્તારની અંદર અનેક પ્રકારના ડેવલપિંગ બિલ્ડિંગો બની રહ્યા છે. નિવાસના, રહેવાના અને ત્યાં રોકાવા માટેના સુવિધાસભર વ્યવસ્થાઓ થઈ છે. નડાબેટની અંદર નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ સારી એવી સુવિધા છે. અન્નક્ષેત્ર ચાલે છે. દૂર દૂરના અનેક લોકો દાતાઓના દાન થકી ત્યાં ખૂબ સારી ધર્મશાળાની વ્યવસ્થાઓ પણ થઈ છે. રોડ રસ્તાથી માંડીને આ વ્યવસ્થાઓ થકી, અને એમાં સાચું કહીએ ને તો જ્યાં
આપણી બીએસએફ છે એને એક શ્રદ્ધાનો વિષય છે. ત્યાં બીએસએફનો એક જવાન કાયમી સેવા કરે છે મા નળેશ્વરીની. એક સમય એવો હતો કે કોઈ ઓફિસરે એની બદલી કરી, પરંતુ એ ઓફિસરને ફરીથી પુનઃ એને ત્યાં લાવવા માટેની ફરજ પડી. મા ભગવતીની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ આ બધું સુમેળે ત્યાં ભેગું થયું છે. આવો આપણે નડાબેટના દર્શનાર્થે, 0 પોઈન્ટના દર્શનાર્થે આવવા માટે અનેક દૂર દૂરના લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે નડાબેટ એ આપણી ઓળખ છે, નડાબેટ આપણી સરહદની ઓળખ છે. આ ભારતનું અને પાકિસ્તાન વચ્ચેનું એ ત્યાં સેતુ સ્વરૂપે માં જગદંબા નળેશ્વરીની આશીર્વાદ થકી કાયમી શાંતિ આ વિસ્તારમાં રહી છે. નડાબેટનો વિકાસ એ સાબિત કરે છે કે દેશના અંતિમ છેવાડા વિસ્તારોમાં પણ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે છે. પ્રવાસન, આસ્થા અને રાષ્ટ્રભક્તિના સંગમરૂપ નડાબેટ આજે નવા ભારતની વિકાસ ગાથાનું પ્રેરણાદાયક પ્રતીક બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામમાં ગેરકાયદેસર ખનન અને ખનન માફિયાઓના કથિત ત્રાસથી કંટાળેલા ગ્રામજનો આજે મોટી સંખ્યામાં પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ગ્રામજનોએ કોજી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી પોતાની માગણીઓ અંગે આવેદનપત્ર પાઠવવાની તૈયારી દર્શાવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં લાંબા સમયથી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેક વખત સ્થાનિક તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અંગે એક યુવકે સંબંધિત વિગત સાથે અધિકારીઓને ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી. ફરિયાદની માહિતી લીક થતાં યુવકને નિશાન બનાવવામાં આવ્યું હોવાનો પરિવાર અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકનું ટ્રકની અડફેટે આવતા મોત થયું હતું, જેને લઈને ગ્રામજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. ગામમાં પસાર થતા ભારે વાહનો અને ડમ્પરોના કારણે લોકોના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. બેફામ ગતિએ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતોની ભીતિ વધી રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણયાત્મક પગલાં લેવામાં આવતા નથી. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવા, જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ યુવકના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય અને બેફામ દોડતા ડમ્પરોને નહીં રોકવામાં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે, જેના કારણે સર્જાતી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું. આજે જાત ગામના લોકો પેલા કલેક્ટર કચેરી સાથે બધા ભેગા થઈને આવ્યા છે. 18 પેલા આલમના પેલા માણસો જોડે છે. અમારો જાત ગામનો એક આશા યુવકનો મોત નીપજ્યું છે. એના માટે ખનીજ માફિયાઓની આપણે ખનીજ અહીંયા ઓફિસમાં 10 વાર આપણી જે પેલી અરજીઓ પેન્ડિંગ પડી છે, પણ આ લોકો કશું જ ધ્યાન આપતા નથી. એના કારણે આજે અમારા ગામને બહુ મોટું નુકસાન થયું છે. અને આજે જ્યારે અમે પૂછ્યું છે ગુરપાલસિંહને કે આપણે લીચ કેટલી ઊંડાઈ સુધી પેલી ખણવી, તો એમને મને જવાબ આપ્યો છે કે 3 ફૂટ સુધી, 1 મીટર એટલે 3 ફૂટ. તો અત્યારે ખાડા 30 ફૂટના પડ્યા છે. શું આ ખનીજ ઓફિસ આર્ય તપાસ પેલી કરશે તો ક્યારે કરશે? નદીની પેલી રાહ જોવે છે કે ચોમાસું આવે ને ખાડા પૂરાઈ જાય? તો અમારી ખાસ વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કે કાલના કાલ આ ખાડા માપી અને જે તે પેલી ઘટતી કાર્યવાહી છે એ પેલી કરવા વિનંતી. ભરત રાજગોર જાત. નદીમાં ખનીજની લીજો છે, રેતીની, ત્યાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે. રાત દિવસ ખનીજની ચોરી થઈ રહી છે. 80 ટનના ટરબાઓ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે. સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે. છતાં પણ અહીંયા વારંવાર ખનીજ શાખામાં જાણ કરવા છતાં એના સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ લોકોની મિલીભગતથી કે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને જેને અહીંયા ખનીજ શાખામાં રજૂઆત કરી એવા યુવાનને અહીંયા મેલ કરેલો છે કે અમારે આ ચોરી થાય છે અને આ લોકો અમારી વાતો માનતા નથી. રેતી ઉપર જે રેતી રોડ ઉપર
લોકોને આંખોમાં આવતી હોય છે એના માટે નેટ વધવા માટે એ લોકો વારંવાર વિનંતી કરતા હતા. એમને અહીંયા મેલ કર્યો, જેને મેલ કર્યો એ યુવાનને ગાડીની ટક્કર મારી અને મારી નાખવામાં આવ્યો. એટલે આ પરિસ્થિતિ અહીંયા છે ખનિજ શાખાની, અને એમના દ્વારા જે ખનિજ માફિયાઓ છે, જે લીઝ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે. એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એના મા બાપનો એકનો એક દીકરો હતો અને એના ઘરડા દાદા દાદી જે અપંગની જેવી આંધળા અને અપંગની જેવી એમની દશા છે, એમને એ ખોટ ક્યારેય પૂરાય એમ નથી. માંગ કરવામાં આવી છે? અમારી માંગ એવી છે કે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એનું પૂરેપૂરું સર્વે કરી અને ખનિજ માફિયાને એનો પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે, ગેરકાયદેસર ચાલતી લીઝ એમને બંધ કરવામાં આવે અને એમના સામે યોગ્ય પગલાં લઈ અને એની પૂરી તપાસ કરી અને એ લોકોને નશ્યત કરવામાં આવે. નહીં સ્વીકારાય તો આગળ શું રણનીતિ? માંગ નહીં સ્વીકારાય તો અમારું સંપૂર્ણ ગામ નહીં, આજુબાજુના અમારા 2-5 ગામો છે એ બધા અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસે ફરીથી પણ આવી ધરણે બેસે, મામલતદાર ઓફિસમાં જઈને પણ ધરણે બેસે અને અમે અમારી આ માગણી કે અમારી જે રજૂઆત છે એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત બંધ નહીં થાય. ઓકે, આપનું નામ? ગણપતભાઈ રાજગોર. આજે શું રજૂઆત કરવામાં આવી, શું માંગ કરવામાં આવી? ખાસ કરીને લીઝ હોલ્ડરે જે એને બ્લોક ફાળવામાં આવ્યો હતો એ સિવાયનું જે એને ખનન કર્યું છે અને દીવનરાસ કરીને જે અમારા ડમ્પરો અમારા ગામમાંથી પસાર થાય છે એ આડેધડના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરીને ચાલે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં ખાણ ખનીજ અધિકારીઓ એમની સામે કોઈ પણ પગલાં ન લેવાના કારણે અમારા ગામનો એક આશાસ્પદ યુવાનનો આ ખાણ ખનીજમાંથી ભરેલી ગાડીએ જે એક્સિડન્ટ કરીને એનું મૃત્યુ પામ્યું, એના માટે ખાણ ખનીજ અધિકારી શ્રી અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી છે. અને જો રજૂઆતનો અંત 7 દિવસમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન ઉપવાસ કરશું. ગાંધીનગર સુધી એના માટે જે કરવું પડે તમામ આજે શું કહીશો, શું માંગ? આજે જે જાત ગામના સમસ્ત જાત ગામ તથા ભાડલી ગામના આજુબાજુના સર્વે ગામોના તમામ આગેવાનો આ આશાસ્પદ યુવાનના મોતના કારણે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલ છે અને આની તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરીને આનો જો પણ કોઈ સરકાર શ્રી તંત્ર દ્વારા પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ગામ લોકોને જરૂર પડશે અને લોકો કરશે એવી સર્વે ગામની માંગણી છે. ઓકે, સાહેબને પૂછીને ગયા અમે, સાહેબને પૂછીને ગયા છીએ કે બાઈક પર સાહેબને નીચે જઈને बुलाया तो हाल અહીંયા બહાર તમે કઈ ગયા? બહાર તમે સાહેબ કઈ ગયા? भाई पूछी ना वानो भी मीटिंग चलती है સાહેબ ઇશ્યુ આવ્યો ત્યારે આયા, ઇશ્યુ આવ્યો ત્યારે આયા. शांति बाहर बैठो मैं बुलाऊं ના ના બહાર બેસવાનું જ નથી. તમને बाहर बैठो मैं तो बुलाऊं છું કઈ બાર છો બાકી આપણે સાહેબ તમારી પ્રતિક્રિયા લેવાની છે. તમે ખાલી કહી દો. કેમેરો ચાલુ છે સાહેબ વાત સાંભળો. તમે અહીંયા જાઓ બાપુ. ભાઈ 5 મિનિટ बुलाऊं છું ને મારી મીટિંગ ચાલુ છે बुलाऊं છું બહાર બેઠો. તમે લાખો રૂપિયાનું બેંગ્લોરનું આઈટી પેકેજ છોડીને વતનની માટી તરફ પાછા ફરેલા સુરતના એન્જિનિયર વિકાસ ગામિતે પ્રાકૃતિક ખેતીનું એક નફાકારક મોડેલ ઊભું કર્યું છે. કેમિકલ યુક્ત ખોરાકના જોખમો જોઈને 2019માં ગામડે પરત ફરેલા યુવાને પરંપરાગત કૃષિમાં આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓનો એવો સમન્વય સાધ્યો કે આજે તેમની વાર્ષિક કમાણી 10 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. રિવર્સ માઇગ્રેશન અને ગ્રામીણ સશક્તિકરણની મિસાલ બનેલી આ કહાની સાબિત કરે છે કે જો સાચી દિશામાં હોય તો ખેતી પણ ગૌરવવંતો વ્યવસાય બની શકે છે. ચાલો જાણીએ આ પ્રેરણાદાયી સફર. સુરત જિલ્લાના ઉતવા ગામના સોફ્ટવેર એન્જિનિયર વિકાસ ગામિતે વર્ષ 2019માં કોર્પોરેટ લાઈફને અલવિદા કહી દીધું. સમાજને ઝેરમુક્ત સાત્વિક અન્ન પૂરું પાડવાના શુદ્ધ વિચાર સાથે તેમણે પ્રકૃતિના શરણમાં આવીને રસાયણ મુક્ત ખેતીની શરૂઆત કરી અને ટૂંક જ સમયમાં મોટી સફળતા મેળવી. એ વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું. એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે. વિકાસે પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને કોઈપણ રાસાયણિક ખાતર વિના 12 માસ ફળો અને શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું, જેનાથી ઉત્પાદન ખર્ચ નહિવત થઈ ગયો અને જમીનની ફળદ્રુપતા પણ વધી. આ નવતર પ્રયોગને વેગ આપવા માટે ગુજરાત સરકારે જંગલ મોડેલ અને બિયારણ માટે 18,500, ગોડાઉન માટે 30,000 તેમજ આધુનિક પોલી હાઉસ માટે 2,70,000ની મોટી સબસિડી આપી તેમની આ સફરને વધુ મજબૂત બનાવી. એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે 18,500 રૂપિયા.
આ મોડેલ ઊભું કરવા માટે મને સહાયતા કરી છે. બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે, તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે. પછી એક પોલી હાઉસ છે, તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે. અને વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે. વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે. પોતાની જૂની આઈટી નોકરી કરતાં પણ વધુ એટલે કે વાર્ષિક 10 લાખ રૂપિયાની વધુની કમાણી કરી રહેલા વિકાસે હવે ગીર ગાયોનું ડેરી યુનિટ પણ શરૂ કર્યું છે, જેના શુદ્ધ દેશી ઘી બ્રાન્ડ આજે બજારમાં ધૂમ મચાવી રહી છે. શાકભાજી અને મિલેટ્સની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનારા યુવાને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી યંગ પ્રોગ્રેસિવ ફાર્મરની એવોર્ડ પણ મેળવ્યો છે. આજે તેઓ ટેકનોલોજી અને સ્વાસ્થ્યના સંગમ હજારો શિક્ષિત યુવાનોને માટીની સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનો વચ્ચે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સરહદી અને છેવાડા ગામોને પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનોમાંથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શનો લેવામાં આવતા હજારો લોકોને મળતું પાણી વચ્ચે વળગી જતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. કાળઝાળ ગરમીમાં એક તરફ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક તત્વો પોતાના સ્વાર્થ માટે જાહેર પાણી પુરવઠા વ્યવસ્થાનો દુરુપયોગ કરતા હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જેના કારણે નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ, કાણોઠી સહિતના અનેક ગામોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલ ઇજનેર ગૌરંગ રાણા, નાયબ કાર્યપાલ ઇજનેર NT પરમાર અને મદદનીશ ઇજનેર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી પાઇપલાઇનનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિનઅધિકૃત કનેક્શનો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા 1 સપ્તાહમાં 25થી વધુ ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. પાણી વિતરણની જવાબદારી સંભાળતી દિવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા આવા કનેક્શનો ધરાવતા લોકો સામે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો પાણીની લાઇનોમાંથી આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કનેક્શનો લાંબા સમયથી ચાલતા હતા તો જવાબદાર તંત્રને તેની જાણ કેમ ન થઈ અને પાણી સંકટ સર્જાયા પછી જ કાર્યવાહી કેમ કરવી પડી? આ મુદ્દે લોકોમાં પણ અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે. કાર્યપાલ ઇજનેર ગૌરંગ રાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બિનઅધિકૃત કનેક્શનો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા કનેક્શનો શોધી કાપવાની કામગીરી ચાલુ રહેશે. સાથે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાના કફરા સમયમાં સરહદી ગામોના લોકોને પાણી માટે હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે ગેરકાયદેસર કનેક્શનોના કારણે સર્જાયેલી સ્થિતિએ સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્રની આ કાર્યવાહી બાદ સરહદી ગામોના લોકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે કે નહીં.